ભરૂચ જ્યાં પાલેજમાં સગીરાનું મોત ફૂડ પોઈઝનિંગથી થયાનો દાવો। સગીરના મોતના આરોપ વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું। પાલેજની 10 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળ્યો। ચિકન, રાઈસ, રોટલી, સબ્જી સહિતના અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ભરૂચની ઇન્ડિયન બેકરી સામે પણ ફૂડ વિભાગે કાર્યવાહી કરી। દુર્ગંધયુક્ત પફની ફરિયાદ બાદ બેકરી અને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। અને ખાતા ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા। જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। પાલેજની 10 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળ્યો। ચિકન, રાઈસ, રોટલી, સબ્જી સહિતના અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ભરૂચની ઇન્ડિયન બેકરી સામે પણ ફૂડ વિભાગે કાર્યવાહી કરી। દુર્ગંધયુક્ત પફની ફરિયાદ બાદ બેકરી અને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે।